નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। બગદાણાની બબાલ મામલે હવે 200 ગાડીના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા। ઋષિ ભારતી બાપુ પણ જોડાયા। જગત જમાદારની દાદાગીરી, 4 દેશો સાથે તમામ સંબંધો તોડી નાખવા વેનેઝુએલાને ટ્રમ્પની ધમકી। જમીન મહેસૂલના 16 કાયદાઓનો થશે ખાત્મો, ગુજરાતમાં અમલી બનશે સિંગલ કાનૂન। ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, જો હુમલો થયો તો પહેલા અમે ત્રાટકીશું। શું મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા? પાકિસ્તાન માટે માઠા સમાચાર, તુર્કીએ લીધો મોટો નિર્ણય, મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ બાદ સમર્થન પાછું ખેંચ્યું। બજેટ 2026માં મોટી જાહેરાતની શક્યતા, કસ્ટમ ડ્યુટીના સ્લેબ ઘટશે, વિદેશી વસ્તુઓ થશે સસ્તી। યુપીની વોટર લિસ્ટમાં ખેલ થવાનો ડર, અખિલેશ યાદવે આપ્યું સૂત્ર, એક પણ વોટ ન ઘટે, એક પણ વોટ ન કટે। પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ, ઓપરેશન સિંદૂરથી બચવા અમેરિકા પાસે 100 વાર માંગી હતી મદદ, નવા દસ્તાવેજોમાં ખુલાસો। પાકિસ્તાન પર મંડરાતો જનરલ ઝેડ વિરોધ પ્રદર્શનનો ખતરો, શું નેપાળની જેમ પાકિસ્તાનમાં પણ થશે મોટો ઉલટફેર? સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત જાહેર સેવા આરોગ્યની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું। સરકારની મોટી જાહેરાત, બિહાર બાદ આસામની મહિલાઓને મળશે 10,000 રૂપિયા। ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 700 પોઈન્ટ સુધી તૂટ્યો। હિટનો જવાબ પથ્થરથી મળતા ટ્રમ્પ કૂણા પડ્યા, કોલંબિયાના રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપ્યું। રાજ્યમાં ભાજપની છબી ખરાબ કરતા અધિકારીઓને સીધા કરવા 5 એમએલએની સીએમને ફરિયાદ। કોંગ્રેસે ભૂપેશ બઘેલ પર દાવ લગાવ્યો, ભાજપ શાસિત રાજ્યમાં મોટી જવાબદારી સોંપી। સુરતના ગોડોદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા જ વિરોધ, ઈસુદાન ગઢવી અને ઇટાલિયાના પોસ્ટર પર ફેંકાઈ શાહી। રેલવે અને સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ, ગુજરાત સહિત 6 રાજ્યોના 15 શહેરોમાં ઈડીના દરોડા। મુંબઈમાં ભાજપના નેતા નિતેશ રાણાનું મોટું નિવેદન, કહ્યું 1 જાન્યુઆરી પછી રાજ્યમાં એક પણ રોહિંગ્યા નહીં રહે। દિલ્હી એનસીઆર સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે કડકડતી ઠંડી બોલાવશે ભૂક્કા, 2 રાજ્યોમાં માવઠાના એંધાણ। નર્મદા જિલ્લાના રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ, વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું। બિનકોઈન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા પૂર્વ એમએલએ નલિન કોટડિયાને મળ્યા જામીન, બિલ્ડરનું અપહરણ કરીને માંગી હતી 32 કરોડની ફિરૌતી। ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે બાંગ્લાદેશ, ચીન સાથેનું કનેક્શન આવ્યું બહાર। ઋષિ ભારતીનો બગદાણા વિવાદમાં વિરોધી સૂર, અમારે આંદોલન કરવાની જરૂર નથી, હવે અમે એવા મતદારો તૈયાર કરીશું કે અમારી ખુદની સરકાર બનાવીશું। પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની થશે ધરપકડ, વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલુચિસ્તાને ઇસ્યુ કર્યો વોરંટ। જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમલ ફરજિયાત। રમત બંધ પણ ધંધો ચાલશે, બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 મેટ્રિક ટન ડીઝલ માટે ડીલ કરી। ભારતમાં 1 એપ્રિલથી પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થશે, સ્વગણતરીની સુવિધા મળશે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે મોટી કાર્યવાહી, 20 જિલ્લાઓમાં 2 મહિના માટે વીપીએન સેવાઓ પર પ્રતિબંધ। હવે ક્યારેય અલગ નહીં થઈએ, રાજ ઠાકરે સાથેના ગઠબંધન પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર અને મદદ કરનારને 25,000નું ઇનામ આપવામાં આવશે। બંગાળમાં ચૂંટણી જંગ તેજ, ઈડીના દરોડા અને મમતા બેનર્જીના ગંભીર આરોપોથી રાજકારણ ગરમાયું। ડોક્ટર્સ દર્દીને બિનજરૂરી એન્ટીબાયોટિક્સ નહીં આપી શકે, એન્ટીબાયોટિક્સની ઓળખ રેપરથી થશે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ધરખમ ફેરફાર, 22મો હપ્તો જોઈતો હોય તો ફટાફટ બનાવડાવો ફાર્મ આઈડી, માત્ર કેવાયસી નહીં ચાલે।
તૈયાર થઈ જાઓ, રેલવેમાં 22,000થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ITI વગર પણ મળશે નોકરી. દેશમાં સૌર ઉર્જાનો વધતો ઉપયોગ ભયંકર સમસ્યા નોતરી રહ્યું છે. હાલમાં ભારત પાસે સોલાર વેસ્ટેજનું રિસાયકલિંગ કરવા માટે કોઈ સમર્પિત બજેટ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત. આગામી નાણાકીય વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં ધરખમ વધારો કરવામાં આવશે. 3 લાખના બદલે મળશે 5 લાખ રૂપિયાની સસ્તી લોન. ઓવૈસીએ નવનીત રાણાના નિવેદન બાદ કર્યો પલટવાર. કહ્યું, મારે 6 બાળકો છે, તમારે 8 બાળકો હોઈ શકે છે, તમને કોણ રોકી રહ્યું છે? ટ્રમ્પના ગંદા તેલના ખેલથી ભારતને ફાયદો. 5 વર્ષ પછી એવા સમાચાર સામે આવ્યા જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર થશે. ટ્રમ્પની વેનેઝુએલાને ખુલ્લી ચેતવણી. ચીન, રશિયા અને ઈરાનને બહાર કરો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને હત્યાઓનો સિલસિલો જારી. ટોળાથી બસવા ભાગી રહેલા હિન્દુ યુવકે પાણીમાં ઝંપલાવતા મોત. મહારાષ્ટ્રમાં મોટો ખેલ. શિંદેને પછાડવા ભાજપે કટ્ટર દુશ્મન કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. ઇતિહાસ રચ્યા બાદ અચાનક જ ગબડી સાંધી. એક ઝાટકે 5,000થી વધુનો કડાકો. સોનું પણ તૂટ્યું. IPLમાંથી આઉટ થતા જ મુસ્તફિઝુર રહેમાને પકડ્યો કંગાળ પાકિસ્તાનનો હાથ. કરોડોના બદલે હવે કોડીઓના ભાવે વેચાશે. મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાતા જ હવે છોટુ વસાવાની પ્રતિક્રિયા. સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યા પ્રહાર. સોમનાથ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ. અમદાવાદ, સુરત અને વડોદરાથી વેરાવળ સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન. સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું વધીને 60% થવાની શક્યતા. મહારાષ્ટ્રમાં બીજેપીએ તમામને ચોંકાવ્યા. કોંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત બજેટ 2026-27 માટે બેઠક શરૂ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી વ્યૂહરચનાએ બધાને ચોંકાવ્યા. મારિયા મસાડો સાથે પણ કર્યો દગો. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરનારા કોંગ્રેસના 12 કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા. ભારત હવે અમેરિકા અને રશિયાની હરોળમાં 5મી પેઢીનું સ્ટીલ જેટ ફાઇટર વિકસાવશે. રાજ્યના 20 જિલ્લાના 15 લાખ ખેડૂતોનું CM ભૂપેન્દ્ર પટેલ સાંભળતા કેમ નથી? અદાણીને મદદ કરવા વડાપ્રધાનનું દબાણ. ધોરાજીમાં દલિત સમાજ બેઠકમાંથી રાજુ સોલંકી સાથે સમાધાનને લઈને આગેવાનોએ જયરાજસિંહને આપી ચેલેન્જ. ગુજરાતના 6 રિપીટ સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો. પૂનમ માંડમની મિલકત 10 વર્ષમાં 130 કરોડ વધી. પાટીલની સંપત્તિ 34 કરોડ ઘટી. દેશ માટે સારા સમાચાર. નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા. સરકારના આંકડા જાહેર. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ICCનો ઝટકો. T20 વર્લ્ડ કપ ભારત બહાર યોજવાની માંગ ફગાવી. કાલોલ નગરપાલિકાના સભ્યના સંબંધીની કાળા કાચવાળી ગાડી પોલીસે પકડતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો.